ચોવારી લઉં તોય વેણી લઉં, ગવા લઉં તોય વેણી લઉં, બધું. તો કઈ શાકભાજી આવી ને બગડેલી આવી એટલે અત્યારે બબાલ ચાલુ હોય. ગિલોડી છે ને પાકી ગઈ છે અને ગિલોડી વસ્તેલી છે ને તે ગિલોડી તમે લાવો ને એટલે એને સમારી દેવી પડે, પાછી 2 દાડા કોતરી મારે. અથરો શું કહેતો તો ગિલોડી ના ગિંડોળી કહેતો તો ગિંડોળી. ટિંડોળી પ્લસ ગિલોડી એટલે ગિંડોળી કહેતો. તો હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું ધર્મ ચીડિયા ઘરમાં અને ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો અત્યારે જો બધા નહીં ધોઈ તૈયાર થઈ નાસ્તો કરીને હવે આ છે ને જમવાની તૈયારી ચાલુ રહી જાય. આપણે તો શું કહેવાય રવડામાં પારવા આવે ને ચાલુ નાસ્તા કંઈ ખાવાનું, પછી પાછા ચા નાસ્તા, પાછું ખાવાનું. અને બા કાપી દઈએ તરબૂચ. હા, એ મારી બેનપણી છે ને એ લાવી છે એમને કંઈક કોકના ત્યાં એમના ફ્રેન્ડના ત્યાં ખેતરમાં સ્મેલ આ રહ્યો છે, ઓર્ગેનિક છે અને બીજા જ નહીં. મેં કીધું ફ્રેન્ડે ખરી અને મારા ફોલા વડે ખરા એટલે અમને આવી બે તરબૂચ મોટા આવી ગયા હશે અને લસણ આપી ગયા, સૂકું લસણ કિલો ઉપર લસણ હશે અને તરબૂચ આપી ગયા ભાઈ. બસ હવે બનાવીએ. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાના મળતી ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ ચલો જેને તરબૂચ ખાવું હોય ને આવી જાઓ. એટલા સા ગિલોડી સમાર્યા પછી છે ને ટીંડોળી આમાં હાથ ઓલા ટીંડોળી સમાર્યા પછી જો આ કોઈ ગિલોડી કહે, કોઈ ટીંડોળા કહે, કોઈ અમારે ટીંડોળા કેમ ટીંડોળી બોલો કોકે તને જો શું કહે છે? મેં તો ઢીલા હાથ છે આમ કરી હું પેશન્ટ તો નહીં ધોઈને બેસી જશે એ એમના આસન ઉપર બિરાજમાન છે. તમારે દર્શન કરવા આવે તો બતાવીએ ના બતાવીએ હા કર આ તો વાડી નહીં. તો હીરો પૂરો થઈ ગયો મૂકે જશે. હા હા ધીમે ધીમે જય શ્રી રામ હર હર મહાદેવ બોલ બોલ. સ્કૂલ હમણાં એક્સપ્રેસ છે, ફૂલ સ્પીડમાં જ બોલ દેવાનું જય શ્રી રામ હર હર મહાદેવ. જુટિયાળો તો ભાઈ હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્યામનાથ, જય દ્વારકાધીશ. તો જો ભાઈ સવારની અંદર આપણા માટે મસ્ત મજાનો એવો નાસ્તો આવી ગયો છે. થોડો બૂચ બેઠે બેઠે આપણે નાસ્તો કરવાનો. ગોળીઓ બાકી છે એટલે પહેલાં થોડો હળવો નાસ્તો કરી લઈએ પછી ગોળીઓ કરીએ. સવારની ગોળીઓ વિચાર 11 વાગે હું ગોળીઓ કરવા બેસું છું. ઉઠ્યો જ 9 વાગે 9 વાગે ઉઠી નાહ્યા તો તૈયાર થતા સુધી 9:30 10 વાગી ગયા. 10 વાગ્યા પછી ભૂખ્યા પેટની ગોળી લીધી. નવા ગોળી લઈએ છીએ, આ ખાધા પછી ગોળી લઈશું, બાકી તો રહેવાનું આવતું. અહીંયા ખાવાની રાહ જોવાય તો ભાઈ અહીંયા કેદીના ખાવાની રાહ જોવડાવવામાં આવી રહી છે પણ કોઈ આવતું નથી. હાય કેદીનો બોલાવો પડ્યો રસ ઢોરે ના પછી તું રોટલી આપી દેજો. જા રોટલી આમાં આ તું આ રોટલી લઈને આય. હે ચાલ ના કેદીની ખુશી. તો ભાઈ રોટી તો आई नहीं रोटी, अरे वाह रोटी आ गई है, थैंक यू. કેરી જમવાનો આવી ગયો. આજે ખાવામાં છે રસ. બા નાચે છે એટલે દાદા જોવાય છે એમના પત્ની એમની વચ્ચે છે. અહીંયા જસુભાઈ પ્રસાદી શું કહેવાય કાઢવા બેસી ગયા છે. આ અમારા ધારાબેન છે, એમની બેબી છે, અકીરાબેન છે. કોઈ પીરસો જ છે ને ખાવાની નહીં તમે જો શું કામ હોય તો એટલે ગઈ હતી ને બહાર જ મોકલવાની. પપ્પા કે કંઈક કામ હોય તો તારું શું જા
ભજન માટે તો ભજનની ઉંમર એમ નહીં છે, એમને જ મોકલવાના. એવું ના હોય. ભજન ગમે ત્યારે થાય. અત્યારે તો જાણી જઈને બાઈને મસ્તી ભજન કરે. એટલે નહીં. અત્યારે તો જાણી જઈને બાઈને મસ્તી ભજન કરવા પડશે. એ જતી હોય આપણે તો ઘર કામમાં છોકરામાં નવરાશ હોય તો ચોય જઈએ ભજન કરવા હા, તમે જાઓ ને. ત્યારે એ બહુ નવરાશ હોય તો જઈએ છોકરાનું ઘરનું કામ ના જવાબદારી બધી જલ્દીથી નવરા પડતાય નહીં ક્યાં જતાય નહીં તો ભજન આવડતાય નહીં. મને આવડે છે ભજન કહું. તો તમને આવડતું હોય તો ગઈ લો ભજન. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. બીજું કહું. પછી બસ એટલું જ. જબરદસ્ત. એટલે એ તો બધી મને આવડતી જ હોય. રોજ રોજ બદલે મુકામ. કયા નામે લખવો. કોઈ તને રામ કહે, કોઈ સીતારામ કહે, કોઈ કહે નંદનો કિશોર. તું સમજો છો અમને. અમે પહેલેથી ભક્તિભાવ વાળા જ છે. મંગુભાઈ એક ભજન ગાયું હતું ડોહ્યું વાળું કે ડોહી હુઈ જાય એમાં ઊંઘી જ્યાં તા આખા નીચે ને એવું બધું એવું એક ગીત છેલ્લે ભજન ગાયું હતું. મંગો તો મંગો બસ. મંગુબા. બીજો કથા. ઓલ્ડ ઇઝ ગોલ્ડ બકા. ભાઈ બીજું કહું મને બહુ ગમે છે એમ. ગઉ બીજા તો ઈશાન. એમાં જે આવે ને એમાં એવું જાય કે ડોહી મરી જાય તો એમાં મારી રીતે ઊંઘી જાય ને એવું બધું. પપ્પા ગાતા હોય, પપ્પાને ભૂત બોલો બોલો. ના જતું રહેવો ધ્યાન ના ના રાખજો. એ તો હવે તમને બહુ બધા આવડે તો હું પપ્પા સાંભળું ઓલી કે વસ્તુ ગુજરાત નહીં આવડે છે. તો આવડના. ભોલે હો ભોલે તું रूठा जग छूटा मेरे यार को मना ले. લહેરી બમ બમ લહેરી સબ ગાયે એ તો બધા આવડે. અખડે બમ બમ બોલે. જે ના આવડતું એ ગાવ તમે. હા તમે આવડે એવું કે બીજા કઈ બતાવો. તું કે ગઈને બતાવ. તું છાશ મારી એવી ભાષા કહે છે. જો બીજું કહું. કભી રામ બન કે કભી ફોન પાડે આ જો ફોનની રેલી નોખા છે. એટલું બધા ને પાવન એ તે સાંભળેલું છે બીજો ખબર નહીં પડતી. હમણાં કે ફોનને ચેક કરેલી તો મજા રેલગાડી બનાવી રેલગાડી. અને એમાં તો બધા બે તો મોંઘા ફોન છે કોઈ. કયું કહું જે તમે ના સાંભળ્યું એવું કહું. હા ગગા ભોળાને મનાવો કોઈ સોમનાથમાં જાવો મારા ભક્તો ભોળાને મનાવો. કૃષ્ણ ભગવાનનું હતું. હું તો ભોળાનું ગાયન કરું. તમે કહી છે કે ભોળા નામ લગે. તમે સાંભળી નહીં ને એ જ મહત્વનું છે. સમજ અત્યારે આવે? શું કહું. મમ્મી ડિપ્રેશન પપ્પા ફોન કભી રામ પાડ્યો બન કે કભી શ્યામ બન કે એ ગાયન હું. આખું ગાવ. तुम राम रूप में आना सीता साथ लेके धनुष बाण लेके चले आना. આ તમારું પહેલેથી ફેવરેટ છે. તને ખબર છે આ ગીત મેં ક્યાં ગાયું હતું? આ અમે લોકો 2006 માં હરિદ્વાર ગયા હતા. ત્યારે વૃંદાવન થઈને આવ્યા હતા ને ત્યારે આ ગીતની કેસેટ મેં લીધી હતી સ્પેશિયલ આ ગીત માટે જ. એમાં બે ગીત માટે ગંગા મૈયાનું અને એક આ કભી રામ બન કભી શ્યામ. તારનું મને મોઢો છે આખું ગીત મોઢો છે એ રીતે. तुम श्याम रूप में आना राधा साथ लेके बंसी हाथ लेके चले आना प्रभुजी चले आना. પછી ગણપતિ આવી, પછી રિદ્ધિ સિદ્ધિ આવી. પ્રથમ પહેલા સાંભળેલું છે. સમરીએ તમે સ્વામી સાંભળેલું છે બકા. બીજું નેક્સ્ટ તારા. ના સાંભળેલું એ ગાવ. તો આ બધા તમારા સાંભળેલા જ છે. ના પેલું ભોળાવરો તો નહીં સાંભળેલું. ચાલો જાઓ એક બોલાય તો જો ભાઈ ખુલ્લે આમ ચલો એડો ખાના માના તો એક ટાટો ભાગી ગયો એટલે રાજા બની જા. યાર કઈ તમે મોટા તોપ છો. તમે તો કઈ તોપ છો, હું તો તમારથી વ્યૂ છું. અત્યારે તોપનો તીંગો ભાગી ગયો છે. તોપની એન્ટિટી છે. લેડો પછી મારે કલાકમાં મારો બેનપણી અને એમના ભાઈબંધ તો આયા આઈને ખબર કાઢીને ગયા. એમને આવી તકલીફ હતી બચારાને. લિગામેન્ટ ને એમનું તો બહુ એમને વચ્ચે ઓપરેશન થઈ કરી ગયું. આ તો કોઈ જોડે નારી નતું આપણે. એટલે એમને થોડી પાડ્યું ને એટલે એમને વધારે તકલીફ થઈ ગઈ. અને લેડીઝ હોય એટલે લેડીઝ એટલે શું કામ ના કરવું જ હોય પડે ને એમ. થવું જ પડે એકલા અને એમને પાછું મેઇન વસ્તુ કહું વજન એ વધારે છે વજન વધારે. એટલે હારું સંડાસમાં જો કાઠું પડી જાય. એટલે કે તકલીફ એ જ થઈ એક જ તકલીફ આ સંડાસની જ તકલીફ.
બરોબર પડે એકલા જ ઘરમાં એટલે ખાવા બનાવ આજે જે લોકો કહે છે ને મારા જો રહી ગયો આજે આ સાહેબ કહેતા હતા મને કહેતા હવે મને જેમ કે ને કે કઈ કામ હોત કહેજો તો હું હવે કહી દેવાનું ચોખ્ખું ચોખ્ખું સ્પષ્ટ શબ્દમાં જઈ આવજો મને સંડાસમાં તકલીફ પડે છે મારા બદલે જઈ આવો મારા હાટમ જઈ આવજો બસ કેવું થાય કે હવે હમણાં જીતુભાઈ કહે ને તો કહી દેવું છે મારા હાટમ જઈ આવજો કહેવાય ને ઓલા પ્રહલાદભાઈ અનિતા અરે ઓલ યાદ આવ્યું ને હા કે કામ તો છે બહુ ઇમરજન્સી કામ છે કેવું ઇમરજન્સી મને આવે એટલે જવા આવા એટલે તમને ફોન કરો તમારે સંડાસમાંથી આવવાનું એવું તો ના હારું તો પછી દુશ્મનો જાગતા રહે સારું ચલો બેટા ગુડ નાઇટ જેમ્બે ચલો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ને હર હર મહાદેવ જય દ્વારકાધીશ મળે આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને અથર્વ અથર્વ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાક બોલવા દે બોલવા દે ને વચ્ચે. બોલ દે બોલ પાછો બોલી બીજું ખબર ગુડ નાઇટ જેમ્બે બોલ દે બેટા ગુડ નાઇટ. જય શ્રી રામ લાઈક કરો શેર સબસ્ક્રાઇબ એ બધું બોલતો હતો ગુડ નાઇટ પ્રે કરો શબ્દ બાય ટાટા ટાટા ગુડ નાઇટ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સવારના બ્લોગમાં મળીશું તો બાય ટાટા. અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.